નમસ્કાર દર્શકો, તમે જોઈ રહ્યા છો આધ્યાત્મિક પ્રદર્શનીનો ગેટ મારી પાછળ અને આજે અમારી ટીમ આવી છે એસએ ન્યૂઝ ગુજરાતની રાજસ્થાન પાલી સતલોક આશ્રમ સોજત, જ્યાં સંત રામપાલજી મહારાજના સાહિત્યમાં કબીર સાહેબ પ્રાગટ્ય દિવસ બનાવવામાં આવે છે। ચાલો હું તમને લઈ જાઉં છું પ્રદર્શનીની તરફ। દર્શકો, અમે આવી ગયા છે આધ્યાત્મિક પ્રદર્શનીની અંદર અને જ્યારે કબીર પરમેશ્વર શિશુ રૂપમાં ધરતી પર અવતર્યા હતા એમનું કટઆઉટ તમે જોઈ શકો છો। જ્યાં તમે જોઈ રહ્યા છો દર્શકો, કમળના ફૂલ સહિત નીરુ અને નીમા લહેરાતા તલાવમાંથી કબીર પરમેશ્વરને કમળના ફૂલ સહિત ગોદીમાં લઈને સ્વયં પધારી રહ્યા છે। દર્શકો, તમે જોઈ રહ્યા છે અહીંયા જે કટાપ લાગ્યું છે, બહેનો અને ભાઈઓ ઉભા છે। જે નીમાના હાથમાં એટલું સુંદર બાળક છે, ગામના લોકો એવું કહી રહ્યા છે, ભાઈઓ ને બહેનો, તમે આજ સુધીને આટલું સુંદર બાળક જોયું નથી, એ માટે ઉમટી ઉમટીને બધા જોવા આવી રહ્યા છે। તમે અહીંયા જોઈ શકો છો કે જે કબીર પરમેશ્વરનું નામકરણ કરવા માટે કાજી આવ્યા હતા અને કાજીએ કુરાન ખોલીને જોયું। આ રીતે કુરાનની અંદર આખી કુરાનમાં કબીર 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 જે શબ્દ જોઈ અને કાજી પણ ઉઠીને કુરાન છોડીને જતા રહ્યા। કબીર પરમેશ્વર શિશુ રૂપમાં ધરતી પર આવ્યા તો 25 દિવસના થયા હતા, તો પણ એ દૂધ પીતા નતા। એટલે નીરુ પોતે ચિંતામાં લાગી કે મારું બાળક 25 દિવસનું થયું, કઈ ખાતું નથી, તો એ મરી જશે તો હું પણ પોતે મરી જઈશ। એટલે એમને શંકર ભગવાનને યાદ કર્યા। શંકર ભગવાન પોતે સાધુ રૂપ ધરાવીને ધરતી પર આવ્યા, ત્યારે પછી નીરુ પોતે લાવી અને એમનું બાળક શંકર ભગવાનના ચરણમાં મૂક્યું તો પરમેશ્વર કબીરજી સ્વયં એમના મસ્તક સુધીને પોતે જ ઉપર જતા રહ્યા। અહીંયાના કટાસમાં તમે જોઈ રહ્યા છો કે જે સાધુ રૂપમાં શંકર ભગવાન ઉભા છે કબીર પરમેશ્વરને હાથમાં લઈને, તો એમની વાતચીત થાય છે કે કુમારી ગાય મંગાવો। એટલે નીરુ જઈને કુમારી ગાય લાવે છે અને એક કુમારના ત્યાંથી માટલી પણ લાવે છે। એટલે પરમેશ્વરે કીધું કે તમે કમર ઉપર હાથ મૂકો એટલે દૂધ આવશે। તો કમર પર એમને કહેવાથી હાથ મૂક્યો એટલે દૂધની માટલી ભરાતા પછી દૂધ બંધ થઈ ગયું અને એ દૂધ કબીર પરમેશ્વરે પીધું। દર્શકો, તમે અહીંયા કટાસમાં જોઈ રહ્યા છો કે દિલ્હીના રાજા સિકંદર લોધી, એમને ભયંકર જલનનો એટલો રોગ હતો। અહીંયા મુલ્લા ને કાજી ઉભા હતા, એમને દવા કરતા હતા તો પણ એમને સારું નતું થતું। જ્યારે સિકંદર રાજા કાશી બનારસમાં કબીર પરમેશ્વરના ગુરુજી સ્વામી રામાનંદજી મહારાજ ની પાસે આવે અને કહે છે કે મને કબીર સાહેબ ને બતાવો। કબીર સાહેબ ને એમને કીધું કે તમે બહાર ઇંતજાર કરો, ત્યાં સુધીને કબીરજી આવશે। તો એ કહે છે કે મને અંદર આવવા દો। એટલે સ્વામી રામાનંદજી મહારાજ અંદર એમને પરવાનગી નથી આપી। એના હિસાબે ગુસ્સામાં આવી અને એમને તરવાલથી સ્વામી રામાનંદજી નું ગરદન કાપી નાખ્યું। રાજા વીરસિંહ બઘેલ અને સિકંદર લોધી બંને મુંગટ સહિત કબીર પરમેશ્વરના ચરણમાં જઈને પ્રણામ કર્યું, એટલે કે દંડવત કર્યું છે। તમે જોઈ શકો છો અહીંયા કટાસમાં સિકંદર રાજા કબીર પરમેશ્વરના ચરણમાં પડ્યા। એમના આશીર્વાદથી જ એમને જલનનો જે રોગ હતો એ બિલકુલ સારો થઈ ગયો, એવું તમે કટાસમાં જોઈ શકો છો। દર્શકો, અહીંયા તમે જોઈ શકો છો સ્વામી રામાનંદજી મહારાજનું ગરદન કપાયેલું છે। જે સિકંદર રાજા એ ગુસ્સામાં આવીને એમનું ગરદન કાપી નાખ્યું હતું, એ કટાસમાં તમે જોઈ શકો છો। અહીંયા કબીર પરમેશ્વરની દયાથી રાજા સિકંદર સારા થઈ ગયા। કબીર પરમેશ્વરની આશીર્વાદથી સ્વામી રામાનંદજી જીવિત થઈ ગયા હતા અને સિકંદર રાજાને ગળે લગાવ્યું તો પોતાનું બાળક સમજીને। રાજા સિકંદરના ધાર્મિક ગુરુજી શેખ તકી હોવાથી કબીર પરમેશ્વર પર ઈર્ષા કરતા હતા અને એમને એવું કહ્યું કે એક નદીની અંદર એક સપ જતું હતું, એમને જીવતું કરો। કબીર પરમેશ્વરે ઈશારો કર્યો ને એમના તરફ મુર્દા આવી રહ્યું। કબીર પરમેશ્વર જે નદીમાં આવી રહ્યું મુર્દું હતું એ એમના તરફ ઈશારાથી બોલાવીને બાળક ઉપર હાથ મૂક્યો એટલે એ બાળક જીવતું થયું। એટલે ત્યાંના જે લોકો જોઈ રહ્યા હતા એ એવું કહેતા હતા કે કમાલ થઈ ગયું, કમાલ થઈ ગયું। એટલે એ બાળકનું નામ કમાલ પડ્યું।
હવે અહીંયા તમે કટાસમાં જોઈ રહ્યા છો કે આટલા બધા લોકો ઊભા છે અને શેખ તકીએ એક એવી શરત રાખી હતી કે મારી દીકરી મરી ગયેલી છે કબરમાં, એને તમે જીવતી કરો તો હું માનું તમને. તો કબીર પરમેશ્વરે એવું કીધું કે પહેલા એક વખત તમે કોશિશ કરી દો. એમની કોશિશ કરવાથી એ જીવતી ના થઈને કબીર પરમેશ્વરથી એ બાળક જીવતી થઈ ગઈ. એટલે એના પછી એ દીકરીનું પણ નામ રાખવામાં આવે છે કમાલી. તમે જોઈ શકો શેખ તકીની દીકરી જીવિત થઈ જાય છે કબીર પરમેશ્વરના આશીર્વાદથી. એમનું નામ કમાલી રાખવામાં આવે છે. રાજા સિકંદર લોધી એમના ધાર્મિક ગુરુના કહેવા ઉપરથી ઈર્ષાની અંદર કબીર પરમેશ્વરને ઉકળતા તેલની કઢાઈની અંદર બેસાડી દે છે મારી નાખવા માટેનું. તો પબ્લિક એવું કહે છે કે એ જાદુ કરીને તેલ ઠંડુ કરી દીધું છે. એટલે રાજાને અવિશ્વાસ થયો એટલે ઉકળતા તેલની અંદર એમને હાથ નાખ્યો તો એમની આંગળી ઓગળી ગઈ. કબીર પરમેશ્વર કઢાઈમાંથી બહાર આવી અને રાજા સિકંદરના માથા પર હાથ મૂકી અને હાથ પકડી અને આંગળી પૂરી કર્યાથી રાજા સિકંદરને હોશ આવે છે. એ કટાસમાં તમે જોઈ શકો છો. કબીર પરમેશ્વરને મારવા માટે રાજા સિકંદર લોધીએ આખું ગામ ભેગું કર્યું અને ખૂની હાથીને બોલાવી અને દારૂ પીવડાયો અને કબીર પરમેશ્વરના હાથ અને પગ જંજીરમાંથી બાંધી દીધા મારી નખાવા માટેનું. કટહાઉસમાં તમે જોઈ શકો છો. અહીંયા તમે જોઈ રહ્યા છો જે કબીર પરમેશ્વર બેઠા છે. કબીર પરમેશ્વરનો જે ચહેરો છે એ શેરનું રૂપ બની ગયું અને જે ખૂની હાથી હતો એ પાછો ભાગી ગયો અને હાથી સવારી પણ નીચે પડી ગયો. સિકંદર લોધી આ જે સીન જોઈ અને કબીર પરમેશ્વરના ચરણમાં નસમસ્તક થઈ જાય છે આવી અને તમે એ જોઈ શકો છો. સિંહાસન છોડીને પણ દર્શકો કબીર સાહેબ પ્રગટ થયા ત્યાંથી લઈને અદ્ભુત એમની જે લીલાઓ છે તમે નજરે નિહાળી. એવી જાણકારી માટે બને રહો એસએ ન્યૂઝ ગુજરાતમાં અમારી ચેનલમાં.